ચોમાસું આવી રહ્યું છે. હવે ગણતરીના દિવસો જ બાકી છે. અલગ અલગ જગ્યાએ વીજ થાંભલા, અલગ અલગ જગ્યાએ લટકતા વાયરો, અલગ અલગ જગ્યાના ઝાડ મિત્રો એ સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે અને કેદ કર્યા છે અમારા સંવાદદાતા રવિ સિંધા અને અબરાર સૈયદે. રાજકોટ અગ્નિકાંડ થયો, ગેમ ઝોન અગ્નિકાંડ થયો, પછી અલગ અલગ જગ્યાએ ટીમો જાગી, કારણ કે ફરી હવે જગ્યાએ આવું ના થાય. એ ફાયર સેફ્ટીના સાધનો હોય, એનઓસી હોય, એને લઈને ટીમો જાગીને ચેકિંગ કરી રહી છે. તો મિત્રો હવે ચોમાસું આવે અને આ વીજ થાંભલા, આ જે વાયરો છે, લટકતા વાયરો, મોટા મોટા ઝાડ આ બધી જગ્યાએ પડે અને પછી કોઈ મોટી દુર્ઘટના થાય, એવી કોઈ તંત્ર રાહ જોઈ રહ્યું છે. મિત્રો આવી કોઈ દુર્ઘટના ના ઘટે તે પહેલા સ્પાર્ક ટુડે ન્યૂઝે તંત્રને જગાડવાની એક પહેલ હાથ ધરી છે, કારણ કે અલગ અલગ જગ્યાએ વીજ થાંભલા, અલગ અલગ જગ્યાએ લટકતા વાયરો, આ બધાની પ્રી મોન્સૂનની કામગીરી તો થઈ રહી છે, પરંતુ આ બધી કામગીરી ક્યારે થશે? બહુ જ મોટા પ્રશ્નાર્થો છે. તંત્ર થોડું જલ્દી જાગે એવી એક અપીલ પણ કરવામાં આવી રહી છે. શહેરના માર્ગો પર અલગ અલગ જગ્યાએ વીજ કરંટના વાયર ખુલ્લી હાલતમાં જોવા મળ્યા છે. રિપેરિંગ કામ કરવામાં આવે, જ્યાં ખુલ્લા વાયરો છે ત્યાં વાયરો ખુલ્લા ન રહી જાય અને લોકોને આનાથી નુકસાન ન થાય તે બાબતે MGVCL દ્વારા કામગીરી કરવામાં આવવી જોઈએ, પરંતુ ક્યારે કરશે એ પણ એક મોટો પ્રશ્નાર્થ. સ્ટ્રીટ લાઇટના થાંભલા મિત્રો, MGVCLના DPO પાસે જે લગાવવામાં આવેલા જે વાયરો છે ત્યાં જ વરસાદમાં વીજ કરંટનો ભય પણ ઊભો થઈ રહ્યો છે. આવી સ્થિતિ છે, કારણ કે વરસાદની અંદર વરસાદ પડે ત્યારે વીજ કરંટોમાં કરંટ ઉતરતો હોય છે, તો એ ખુલ્લા જોવા મળ્યા છે. મિત્રો DPO દ્વારા જ્યારે આ ખુલ્લા વાયર હોય ત્યારે તેના પર કામગીરી કરવામાં આવે, સાથે જ કરંટ ન લાગે તે અંતર્ગત કોઈ સેફટીના સાધનોની બાબતે જ એ કામ થાય, તેવા પ્રયાસો થાય તો મોટામાં મોટી દુર્ઘટના ટળે તેવી એક અપીલ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જ સ્થાનિકોની પણ છે.